નખત્રાણા તાલુકાના ઢોરા વજીરા વાંઢ ગામના રહેવાસીઓએ આજે જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને ગામમાં અશાંતિ ફેલાવનારા અસામાજિક તત્વો સામે પગલાં લેવાની માંગ કરી છે। આ રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અહીં રહેવા માટે આવેલા નવા પરિવારો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરાય છે, જેના કારણે ગામ લોકો પરેશાન છે। આ અંગે સ્થાનિક પ્રશાસનને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા ગામ લોકો પરેશાન છે। આ પરિસ્થિતિમાં ગામમાં રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યારે આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની ગામ લોકોએ માંગ કરી હતી। ગામના રહેવાસીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગામ લોડબા તાલુકો નખત્રાણા છું। અમારા ગામની બાજુમાં છે ઢોરા ગામે એક માણસ રહે છે જેનું નામ છે સુમરા ઉમેદ અલી મુતવા। બંનેમાં કોઈ એનું ગામ છે, ત્યાંથી આવેલ છે 4-5 વર્ષથી નાના મોટા ચોરીનો ધંધા કરે છે ને અમુક લોકોને ઘણી અમારે ભેંસ છે ને બધું ચોરાઈ જાય ને વેચી નાખે છે। ત્યાં અમારે ઘણી ફરિયાદ અમારી થઈ નથી, તો ઘણા દિવસો અમે સમાધાન કોમન આવે એટલે સમાધાન થઈ જાય છે। પણ હવે જો પોતાના ગામ ઢોરામાં અને આજુબાજુના ગામો અમને બહુ કનડગત કરે છે, જેના માટે અમે કલેક્ટર સાહેબને અત્યારે બધા ભેગા થઈને રજૂઆત કરવા આવ્યા છીએ। તો આ લોકોને કાંઈ એ લોકોનું અમારી પાસે એનાથી અમારો છુટકારો થાય। અને હવે એટલા સુધી હદ ઉપર પહોંચી ગઈ છે વાત કે અમારા બાલ બચ્ચા ક્યાં હરી ફરી શકે નહીં ને અમારા નાના મોટાઓને ધમકીઓ પણ આપે છે કે જાનથી મારી નાખવાની। એટલે અમારા લોકો બધાને એવું લાગે છે કે હવે અમારું કદાચ ખૂન ખરાબ થઈ જાય તો અમને બહુ કનડગત છે। પોતે સુમરા છે અને એનો છોકરા છે 3, એ સુમરા એક અને બીજો એક એનો છોકરો છે બાબાભાઈ અને અલીભાઈ અને અલ્તાફભાઈ કરીને 3 છોકરા બીજા છે, અને એક હજી એનો ભાઈ પણ છે। એ વારંવાર આવે છે અને ગાડીઓ છે એ લોકોની પાસે પૈસાદાર પાર્ટી છે। નાના મોટા અમારા જે ભેંસ છે કે પાડી છે એ રાત્રે લઈ જાય છે અને કતલખાને ક્યાં વેચી નાખે છે। અમે જો ક્યાંક જઈએ છીએ તો આજુબાજુના જે અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી, અને પોલીસમાં અમે જઈએ છીએ તો અમારી કોમ છે જ્યાં આજુબાજુના હોય નાના મોટા સમાધાન થઈ જાય છે। 4 વર્ષ અમે સહન કર્યું છે, પણ હવે આગળ કિસ્સો વધી અમને હવે એવું લાગે છે કે અમારા ગામમાં હવે ખૂન ખરાબ ન થાય તેના માટે અમે કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમે આ ઢોરા અને વજીરા લોડબે એ બધા અમે આ રજૂઆત કરવા કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ। અમને તકલીફ એ લોકોને તકલીફ એ છે કે ધોરડો ગામનો સુમરા કરીને એક મોતવો છે, એ ગામને 2-3 ગામને ત્રાસ આપે છે, ધાક ધમકીઓ કરે છે, માણસો માથે જુલમ કરે છે। પછી એ લોકોના ગામના ઢોર ઢાંકર છે એ પણ લઈ જાય છે અને કતલખાને પહોંચાડે છે અને ખૂબ ત્રાસ આપે છે। ના નથી કરેલી કોઈએ, ફરિયાદ નથી કરેલી કોઈએ, પણ હવે જો કે 2-3 વર્ષ 4 વર્ષથી થઈ ગયા ત્રાસ આપે છે, ઝીણા ત્રાસ આપે છે, પણ હવે અતિશય વધુ પડતો ત્રાસ થઈ ગયો છે। એટલે માણસો આ બધા અમારી સાથે ઊભા છે અને આ લોકો ત્રાસ સહન નથી કરી શકતા, જેના હિસાબે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરાવ્યા છે, ડીએસપી સાહેબ પાસે રજૂઆત કરાવ્યા છે, અને આ લોકોને સુલે શાંતિનો ભંગ ન થાય એ માટેની આ ગામ લોકોની રજૂઆત છે। એને કોઈ રાજકીય પીઠબળ નથી, પણ પોતે આવો ચિતન માણસ છે, બધી રીતે કાંઈ નથી। અમે આગળના પગલાં કોઈ આ લોકો લીધા નથી, કોઈ રાજકારણ પાસે ગયા નથી, આ ગામના માણસો જ બધા આવ્યા છે।